વર્ચ્યુઅલી ગેટવે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી હોંગકોંગ અને દુબઈ ખાતે માલ મંગાવી કરોડોના હીરા પડાવનાર ઠગને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરતની ઓળખસામાં હીરા ઉદ્યોગમાં ઠગાઈના બનાવો રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ હીરા બજારને નિશાન બનાવી અમેરિકાની નામાંકિત કંપનીના પ્રતિનિધિની હોવાની ખોટી ઓળખ આપી હીરા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર એવા હરેકૃષ્ણ ઉર્ફે હરિ કમલેશ રાવળની સુરત ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। આ ટોળકીએ વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી $5,34,220 એટલે કે $4,80,79,000થી વધુની કિંમતના હીરા દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો। આ કૌભાંડમાં અગાઉ 4 આરોપીઓ જેમાં નિકુંજ ભરત આંબલિયા, મિતુલ કુમાર પ્રેમજી ગોટી, અનુજ દીપક શાહ અને ચેતન રાજુ સાગર સોની પકડાઈ ચૂક્યા છે, જ્યારે આ ષડયંત્રના માસ્ટર માઇન્ડ મૂળ ભાવનગરના મહુવાના હરિપરા ગામનો અને હાલ કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા હરેકૃષ્ણ ઉર્ફે હરિ કમલેશ રાવળને કતારગામ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।